ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ અને હેપી દિવાળી આપને। કયા સંકેતો આજે વૈશ્વિક બજારો આપણને આપી રહ્યા છે એ જાણીએ। જી, વૈશ્વિક સંકેતોને જોતા તો લાગે જ છે કે આજે આપણા બંનેની નહીં પરંતુ તમામ લોકોની દિવાળી આજે થોડીક હેપી રહેવાની છે। કારણ કે જો આમ તો શુક્રવારના દિવસે અમેરિકાના બજારો આપણને તેજી સાથે બંધ થતા જોવા મળ્યા હતા, પરંતુ આજે જે સંકેતો આપણને મળી રહ્યા છે એ ઘણા સારી મજબૂતીના છે। પરંતુ એના પર જઈએ એ પહેલાં ખાસ કરીને જે અન્ય મુદ્દાઓ છે એની ખાસ કરીને થોડી ચર્ચા કરી લઈએ। તો જુઓ, અત્યારે ભલે આપણે થોડાક ઉજવણીના ફેસ્ટિવલના મૂડમાં આવીએ, પરંતુ યુએસની અંદર રિજનલ બેન્કોને લઈને જે આપણે ગયા અઠવાડિયે પણ ચર્ચા કરી હતી, ચર્ચા થોડીક અત્યારે પણ કરવા જેવી છે। કારણ કે ત્યાં આગળ થોડીક ચિંતાઓ વધતી દેખાઈ રહી છે। બિલ રોજર્સનું કહેવું છે કે ક્રેડિટ રિસ્કને પ્રત્યે અત્યારે ખાસ કરીને સતર્ક રહેવું પડશે। તેઓ ટ્રસ્ટ ફાઇનાન્શિયલ્સના CEO છે બિલ રોજર્સ, એટલે એમના તરફથી આ નિવેદન આવ્યું છે। બીજી તરફ ફિક્સ થર્ડ બેન્કોર્પે માહિતી જે ત્રિમાસિક હતું એની અંદર ખાસ કરીને $197 મિલિયન NPAની એક જાહેરાત કરી હતી, એટલે એને લઈને પણ થોડીક ચિંતાઓ છે। બીજી તરફ $239 મિલિયન NPAનું અહીંયાથી અનુમાન હતું, જેની સામેથી થોડુંક અહીંયાથી આપણને ઓછા રહેતા જોવા મળ્યા છે, પરંતુ જે આંકડો છે એ પણ થોડોક ચિંતાજનક છે। બીજી તરફ ઓરેકલનો શેર જે ખાસ કરીને ઘણા સમયથી આપણે જોયું હતું એક રોકેટ બનીને પડ્યો હતો, ત્યાં આગળ એક મોટો ઘટાડો આવ્યો। ગઈકાલે 8%નો ઘટાડો જોવા મળ્યો અને ખાસ કરીને કંપની FY23ની જે અર્નિંગ્સનું ગાઈડન્સ છે એ અહીંયાથી સંપૂર્ણપણે તેમણે ઘટાડ્યું છે। FY30ની અંદર ખાસ કરીને વાર્ષિક આવક $225 મિલિયન થી વધુ થશે અને કંપની ઓપન AI, XAI અને મેટા સાથે કરારો પણ કર્યા છે। તે છતાં આપણને સ્ટોકની અંદર એક ઘટાડો તરફી કારોબાર ખાસ કરીને જોવા મળ્યો। બીજી તરફ ચીન અને ટ્રમ્પ વચ્ચેની જે મુલાકાત થવાની છે એને લઈને પણ ફરી પાછા છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી નિવેદનો આવી રહ્યા છે। એમણે કહ્યું છે કે ચીન સાથે અમે નજીકથી કામ કરી રહ્યા છીએ। આ મહિને શી જિનપિંગ સાથે મુલાકાત કરીશું અને આ મહિનાના અંતમાં દક્ષિણ કોરિયાની અંદર મુલાકાત થશે। પહેલાં ખાસ કરીને આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે આ ચર્ચા તેમણે કહ્યું હતું કે તેમણે અન્ય જગ્યાએ મળવાની વાત કરી હતી, પરંતુ હવે દક્ષિણ કોરિયાની અંદર તેઓ મળવા જઈ રહ્યા છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું છે। કે બીજી તરફ અમેરિકાની અંદર ટ્રમ્પ વિરુદ્ધ પણ રોષ ફાટતો જોવા મળ્યો છે। યુએસમાં લગભગ 2600 જેટલા પ્રદર્શનો યોજાયા। ખાસ કરીને હમણાં જે સરકારી કર્મચારીઓની મોટા પાયે છટણી કરવામાં આવી શટડાઉનને લઈને, એને લઈને અને બીજી તરફ તમને ખાસ કરીને વ્યાજદર ઘટાડા સામે અહીંયાથી થોડાક વિરોધ સામે આવ્યા। બીજી તરફ જે વેક્સિનેશનના યુએસની અંદર સરકારી વેક્સિનેશન એ ઘટાડી દીધું છે, એને લઈને થોડીક ચિંતાઓ અહીંયાથી થતી જોવા મળી। જોકે રિપબ્લિકનોનું કહેવું છે કે અમેરિકા હેટર્સ તરફથી આવા બધા પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે અને જે લોકો અમેરિકાને નફરત કરે છે એવા લોકો કરી રહ્યા છે, પરંતુ આ એક પોલિટિકલ એ છે અને ખાસ કરીને યુએસની અંદર પણ થોડોક હવે વિરોધનો વંટોળ ઊભો થઈ રહ્યો છે। પરંતુ આ બધી તો યુએસની વાત થઈ। આજના દિવસના આપણા એશિયાના બજારો પર આવો તો અહીંયા આપણે તમને એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જુઓ, નિક્કેઈ જેવા બજારો આજના દિવસે તમને 3% જેટલી તેજી દર્શાવી રહ્યા છે। તાઇવાન, કોરિયામાં 1% ઉપરની તેજી આજના દિવસે છે। આ ઉપરાંત તમે આવો શાંઘાઈ અને હેંગસેંગ પર તો ત્યાં પણ એક મજબૂતી છે। સ્ટ્રેટ ટાઈમ્સની અંદર થોડો ઘટાડો છે, એટલે એના પર નજર રાખવાનો। પરંતુ ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી પર આવો તો ત્યાં આગળ આજે તમને ફટાકડા ફૂટતા દેખાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એક સારી તેજીના સંકેત આજે ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે। શુક્રવારે આપણે 25.75 757 પર બંધ થયા, 25,987ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 200 પોઈન્ટની એક ગેપ અપ ઓપનિંગ થવાના પૂરેપૂરા સંકેતો છે। હવે જોવાનું એ છે કે નહીં ચાંદની કે આજના દિવસમાં આપણને થોડો ઘણો જો સપોર્ટ મળે તો કદાચ 26,000ની ઉપર પણ આપણને એકાદ વાર કારોબાર જોવા મળે છે કે નહીં, કારણ કે હવે જે ટેકનિકલ રેઝિસ્ટન્સ છે નિફ્ટીમાં એ પણ હવે ત્યાં જ આવી રહ્યા છે। એટલે ક્લિયરલી આજના દિવસે દિવાળી આપણને વધારે પડતી સુધરતી દેખાય એવા સંકેતો મળી રહ્યા છે। જી નીરજ, આભાર આપનો।